નસવાડીમાં અશ્વિન નદીના કિનારે આવેલ સ્મશાન ઘાટ જવાનો રસ્તો ભંગારના વેપારીએ હજુ સુધી ખુલ્લો ના કરતા ફરી મચ્યો હોબાળો। નસવાડી મામલતદાર અને પોલીસે પહોંચીને ભંગારના વેપારીને 2 દિવસમાં રસ્તો ખુલ્લો નહીં કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના ભંગારના વેપારીને આપી છે। નસવાડી ખાતે અશ્વિન નદીના કિનારે દલિત અને આદિવાસી સમાજનો સ્મશાન ઘાટ આવેલ છે। છેલ્લા કેટલાક દિવસોથી એક ભંગારના વેપારીએ સ્મશાન ઘાટ જવાના રસ્તા ઉપર ભંગારના મોટા મોટા ઢગલા નાખી દેતા સ્મશાન ઘાટ જવાના રસ્તા ઉપર મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે લઈ જવા માટે મુશ્કેલી પડી રહી હતી। જ્યારે અગાઉ મામલતદારને રજૂઆત કરી હતી પરંતુ મામલતદારે કડક સૂચના આપવા છતાંય ભંગારના વેપારીએ રસ્તો ખુલ્લો ના કરતા હોબાળો મચ્યો હતો અને પોલીસ સાથે મામલતદાર સ્થળ ઉપર પહોંચતા ભંગારના વેપારીએ 2 દિવસની મુદ્દત માંગતા મામલતદાર 2 દિવસમાં ભંગાર હટાવી લેવા કડક સૂચના આપી છે। અંતિમ યાત્રાને લઈને આ રસ્તાના વિવાદ જે ચાલતો હતો એ બાબતે અમે નસવાડી મામલતદાર સાહેબને આવેદનપત્રક આપવામાં આવ્યું હતું, પણ આવેદનપત્રક આપતાની સાથે બીજા દિવસે મામલતદાર સાહેબે જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને આ ઇસ્માઇલભાઈ ગોધરાવાળા છે જે ભંગારનો ઢગલો રોડ પર નાખેલો છે તેમને હટાવવા માટેની 4 દિવસની મુદત આપી હતી, પણ આજે 15 દિવસ થઈ ગયા તો પણ આ ઢગલો એવાને એવો છે ને હટાવવામાં આવ્યો નથી। તો શું આ અધિકારીઓને પણ ખિસ્સામાં લઈને ફરે છે? તો એટલો બધો પાવર કરે છે, હટવામાં આવતું નથી એમ। આજે એક મૈયત થઈ ગઈ છે અમારે અને મૈયત થઈ અને આજે અમે કહેવા માટે આવ્યા તો પણ એ રસ્તાની વચ્ચે બધું ભંગાર પડેલું હતું અને અવારનવાર મૈયતો થતી હોય છે અને મૈયત કોઈ દાડો કહીને ના થાય, તો જ્યારે પણ મૈયત થાય એમને કહેવા આવે તો હટાવે છે। અને આજે નસવાડી પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ગાડી આવી હતી અને મામલતદાર સાહેબ જાતે આવ્યા હતા અને મામલતદાર સાહેબે કાલ સાંજ સુધીની અમને મુદત આપેલી છે અને જો આ મુદત પ્રમાણે હટવામાં નહીં આવે તો પ્રાંત અધિકારીને 133 મુજબનો ગુનો દાખલ કરીને તેમને તઈ લઈ જવામાં આવશે એવી જુબાની મૌખિક મામલતદાર સાહેબે આપેલી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।